કડી નજીક હરભોલે કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ₹10 લાખની ચોરી, મોડી રાત્રે ચોરી કરનાર 5 આરોપીઓ સીસીટીવીમાં કેદ। પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા। સુરતમાં રાત્રિ કર્ફ્યુમાં તસ્કરો દુકાનોને બનાવી રહ્યા છે નિશાન। બેડ રોડ વિસ્તારમાં આવેલી દુકાનમાંથી 3 લાખના મોબાઈલની ચોરી। રાત્રિ કર્ફ્યુમાં પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠી રહ્યા છે સવાલો। અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં 10 તારીખે યુવકની થયેલી હત્યાનો વિડીયો આવ્યો સામે। વિડીયોમાં 8 જેટલા લોકો સાથે મળીને હત્યા કરતા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। જોકે પોલીસે માત્ર 2 લોકો સામે જ ગુનો દાખલ કર્યો। મૃતક 16 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો। અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સેનામાં ફરજ બજાવતા જવાન વિરુદ્ધ યુવતીએ એનજીઓ મારફતે દુષ્કર્મની નોંધાવી ફરિયાદ। લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરી તરછોડ્યાનો, મારઝૂડ અને ગોંધી રાખવાનો યુવક અને તેના પરિવાર પર યુવતીનો આક્ષેપ। અરવલ્લીમાં મોડાસાના કુંડેલ ઘાટા ગામે પ્રાથમિક શાળામાં 42 વર્ષના વ્યક્તિની હત્યા। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને કરી હત્યા। ઘટનાના પગલે ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। બોલીવુડ ડ્રગ્સ કનેક્શનમાં ગાંધીનગર એફએસએલે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને ડ્રગ્સ પેડલરના ફોનમાંથી ડેટા રિકવર કર્યો। 2 હાર્ડ ડિસ્ક ભરાઈને ડેટા એનસીબીને અપાયો। ડેટાના આધારે આગળની તપાસ થશે, જ્યારે 70થી વધુ ફોનમાંથી ડેટા રિકવર બાકી। તાપી જિલ્લામાં નવસારી એસીબીએ વ્યારા પોલીસ હેડક્વાર્ટરના કોન્સ્ટેબલને 10,000ની લાંચ લેતા ઝડપ્યો। ખોટી રીતે લાકડા ચોરીના કેસમાં ફસાવી દેવાનું કહી માંગી હતી 50,000ની લાંચ, જે પૈકીના 40,000 લીધા હતા। બાકીના 10,000 લેતા ઝડપાઈ ગયો એસીબીના છટકામાં। રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા હથિયાર સાથે ઝડપાયો। એરપોર્ટ ફાટક નજીકથી ગેરકાયદે હથિયાર અને જીવતા કારતૂસ સાથે ઝડપાયો સંજય ઘવા। સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત। અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો। અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામ। સુરતમાં ઉધના 3 રસ્તા પાસે રસ્તા પર ઓઇલ ઢોળાતા બાઇક સ્લીપ થઈ। રસ્તા પર ઓઇલ ઢોળાતા વાહન ચાલકો થયા હેરાન। ફાયર વિભાગે આવીને રસ્તામાં ઢોળાયેલા ઓઇલ પર નાખી રેતી। સુરતમાં ઉધના વિસ્તારમાં બેંક ઓફ બરોડામાં લાગી આગ। આગ લાગતા અફરાતફરીનો માહોલ। દુર્ઘટનામાં જરૂરી દસ્તાવેજો બળીને ખાખ। ફાયર વિભાગે આગને બુઝાવી। અમરેલીના રાજુલામાં આવેલી શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીઝ કરાઈ। બાયોમેડિકલ વેસ્ટનું લાયસન્સ ન હોવા સહિત અન્ય કેટલીક ક્ષતિઓ સામે આવતા તંત્રએ કરી કાર્યવાહી। તંત્ર અને આરોગ્યની સંયુક્ત ટીમે હોસ્પિટલ પાસે માંગ્યો ખુલાસો। રાજકોટમાં કોટડા સંગાણીના નારણકા ગામે સિંહે કર્યું મારણ। ગામ નજીકની વાડીમાં બળદને કપાસમાં ઢસડી કર્યું મારણ। છેલ્લા 25 દિવસથી આ વિસ્તારમાં સિંહોના ધામા। સિંહોને જંગલ વિસ્તારમાં પાછા મોકલવાની ખેડૂતોએ કરી માંગ। પંચમહાલમાં ઘુગંબા તાલુકામાં દીપડાનો આતંક। જબુવાણિયા ગામે દીપડાએ 45 વર્ષીય વ્યક્તિ પર કર્યો હુમલો। ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। દીપડો પકડવા માટે સ્થાનિકોએ કરી વન વિભાગને રજૂઆત। સીએમ વિજય રૂપાણીએ વલસાડના પારડી તાલુકાના ધગડમાળ ગામે જિલ્લાની 5 મહત્વાકાંક્ષી પાણી પુરવઠાની યોજનાઓનું કર્યું ખાતમુહૂર્ત। 145 કરોડના ખર્ચે તૈયાર થનારી 5 પાણી પુરવઠા યોજનાઓ થકી વલસાડ, પારડી અને વાપી તાલુકાના 114 ગામોની પીવાના પાણીની સમસ્યા દૂર થશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિજય રૂપાણીએ ખેડૂત આંદોલન મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસે ખેડૂતોને ગોળીએ દીધા હતા। કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં ટેન્કર રાજ ચાલતું હતું અને હવે કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકીય રોટલા શીખવાનું કામ કરી રહી હોવાનો મુખ્યપ્રધાને પ્રહાર કર્યો। સુરતમાં કોટન એસોસિએશનના ડિરેક્ટર પદે જયેશ પટેલ ચૂંટાયા। સૌથી મોટા કોટન ઇન્ડસ્ટ્રીઝમાં જયેશ પટેલને અપાયું પ્રતિનિધિત્વ। કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયામાં કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટીમાં સોંપાઈ મહત્વની જવાબદારી।